ભાવનગરમાં દશનામ ગોસ્વામી સમાજની છાત્રાલયના પ્રમુખ ઉપર હુમલો. ભાવનગરની છાત્રાલયમાં છરીઓ ઉડી હતી. દશનામ ગોસ્વામી સમાજની છાત્રાલયના પ્રમુખ ઉપર છરી વડે હુમલો કરાયો. છાત્રાલયમાં સમાજના લોકો બેઠા હતા. એ સમયે યુવકે આવીને અપશબ્દ બોલીને છરી વડે હુમલો કરી દીધો. યુવકને સમાજના ગ્રુપમાં પ્રમુખ વિરુદ્ધ અવારનવાર ટિપ્પણી કરતા છાત્રાલય બોલાવવામાં આવ્યો હતો. યુવકને રૂબરૂ બોલાવવામાં આવતા યુવક ઉશ્કેરાયો હતો અને હુમલો કર્યો હતો. ઘટનામાં પ્રમુખ જગદીશ ગિરી ગોસ્વામીને હાથના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ ફરિયાદ બાદ હુમલો કરનાર વ્યક્તિ ફરાર થયો છે. જાહેરમાં હુમલો કરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી. સ્ટન્ટબાજોને પકડવા દ્વારકામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો. આગળ સ્ટન્ટબાજો અને પાછળ પોલીસ. રફતારના રાક્ષસો અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવો ખેલ થયો દ્વારકામાં. હાઈવે પર સ્ટન્ટબાજોએ આતંક મચાવ્યો, જેને લઈને અનેક ફરિયાદો મળતા પોલીસે સીન સપાટા મારતા લોકોને પકડવા માટે પાછળ પડી હતી. આ વાતની નબીરાઓને જાણ ન હતી ત્યારે પોલીસે ફિલ્મી ડબે પીછો કરતા નબીરા હાઈવે પર સ્ટન્ટ કરતા નજરે પડ્યા. બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા હતા. જ્યારે પોલીસ પાછળ આવતી હોવાની જાણ થતાં પોલીસથી બચવા માટે ટપોરીઓએ બાઇક ભગાવી હતી, જેથી થોડી વાર માટે સ્ટન્ટબાજો અને પોલીસ વચ્ચે જાણે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જો કે અંતે આ રેસ પોલીસે જીતી અને 12 નબીરાઓને ઝડપી લીધા હતા અને કાયદાનું ભાન કરાવ્યું. ગુંડાઓ સુધરી જજો, નહીં તો ઘર વિહોણા થઈ જશો. તંત્રએ શરૂ કરી બુલડોઝર વાળી. રાજ્યમાં ફરી એકવાર દાદાની સરકારે મિશન સફાયો શરૂ કર્યું છે, જે અંતર્ગત ભાવનગરના ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. 811 ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરી. 2 દિવસમાં 400 બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. ડિમોલિશન પહેલા તમામને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ 31 મિલકત ધારકોએ વાંધા રજૂ કર્યા છે, જેથી હાલમાં 780 બાંધકામો તોડી પાડવામાં આવશે. દરિયાઈ ક્રીકથી જવાહરનગર ફાટક સુધી 1600 મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. તો ગુંડાઓના ઘર પર પણ તંત્ર તવાઈ બોલાવી રહ્યું છે. સુરતમાં અલકેટ પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલાંક કરવામાં આવી છે. 3 થી વધુ ગુનાનો આરોપી અને કુખ્યાત બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ચાલ્યું. આરોપીએ સરકારની જમીન પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઉભો કર્યો હતો. પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. તો સુરતમાં અઠવા લાઇન્સ વિસ્તારમાં પણ ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. 2 જેટલા ગુસ્સી ટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. અઠવા લાઇન્સ વિસ્તારની નાનપુરા જમરૂક ગલીમાં સોસાયટીનો આખો રસ્તો કબજે કરી બાંધકામ કરાયું. તો ગેરકાયદે બાંધકામની સાથે ગેરકાયદે વીજ કનેક્શન પણ મળી આવ્યા. પોલીસે આરોપીને આવકના સ્ત્રોતની પણ તપાસ શરૂ કરી દીધી છે. આ તરફ અમદાવાદમાં પણ ચાલ્યું બુલડોઝર. વસ્ત્રાલમાં હોળીના દિવસે ખેલાયેલી હથિયારોની હોળી બાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે મેઘાણીનગરમાં 2 બુટલેગરના દબાણને દૂર કરાયા. ચવનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પર પતરાના શેડથી બાંધકામ કરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં ચવનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પરનું દબાણ દૂર કરાશે. તો સફલ 5ની તરફ જતા રસ્તા પર ગાર્ડનની સામેનું દબાણ દૂર કરાશે. નવસારીમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું દાદાનું બુલડોઝર. રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રે બુલડોઝર ફરી વળ્યું છે. તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગાર પરિવારના સદ્દામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. સદ્દામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અને અનેક ગંભીર ગુનાઓમાં આરોપી છે. ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સાથે પોલીસ ચોપડે નોંધાયેલા છે. અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સદ્દામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સદ્દામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન ઉપર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. વીમા કંપની પાસેથી રૂપિયા પડાવવા ઠગબાજોએ ખોલી વધુ એક બોગસ હોસ્પિટલ. અમદાવાદ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ હજુ ભૂલાયો નથી. ત્યાં મેડિક્લેમ પાસ કરાવવા માટે વધુ એક બોગસ હોસ્પિટલ ખુલ્લી હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેરના નાના ચિલોડામાં વીમા કંપનીને લૂંટવા માટે ઠગબાજોએ 3 સ્ટાર નામની બોગસ હોસ્પિટલ ખોલી હતી. મેડિકલ માફિયાઓએ બોગસ સહી સિક્કા સાથેના બોગસ ડોક્ટર ઉભા કરી એએમસીના બોગસ સહી સિક્કાવાળું સર્ટિફિકેટ બનાવીને ગઠિયાએ દર્દી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. વીમા કંપની પાસેથી 4 મેડિક્લેમ પાસ કરાવીને રૂપિયા 2 લાખ લઈ લીધા હતા અને આ અંગે વીમા કંપનીને શંકા જતા વીમા કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે હોસ્પિટલની મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો હતો. ઉપરાંત ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો. આ અંગે વીમા કંપનીએ ગઠિયા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ભાડે દુકાનો રાખીને હોસ્પિટલ ચલાવતા હતા. ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખોટી હોસ્પિટલ ઊભી કરીને બોગસ સર્ટિફિકેટો બનાવ્યા હતા. તેમજ એએમસીનું સહી સિક્કાવાળું ખોટું ફોર્મ સી બનાવ્યું હતું. તેમજ ડોક્ટર પણ બોગસ હતો. દર્દીને ક્લેમ મંજૂર કરી રૂપિયા આપવાની લાલચ આપતા હતા. અલગ અલગ ડોક્ટરના નંબરનો ઉપયોગ કરી મેડિક્લેમ પાસ કરાવતા હતા. નકલી સિક્કાઓ મારી સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવતું હતું. આ નકલી હોસ્પિટલમાં આઈસીયુ ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હોવાનું ખુલ્યું છે. ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો શખ્સ બોગસ ડોક્ટર બનીને 3 સ્ટાર હોસ્પિટલ નામથી નકલી હોસ્પિટલ ચલાવતો હતો. બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની તવાએ 5000 લીટર આથો જપ્ત. 2 આરોપીઓ ફરાર.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. ભાણવડ પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા. ભાણવડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા. ધ્રામણી નેસ વિસ્તારમાં રહેતા જયેશ કારા રબારીના ઠેકાણેથી 3000 લીટર આથો મળી આવ્યો હતો. આ જ વિસ્તારમાં વજુ ગલ્લા રબારી પાસેથી 2000 લીટર આથો મળ્યો હતો. પોલીસે કુલ ₹1.25 લાખની કિંમતનો 5000 લીટર આથો જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી. આ વિસ્તારમાં દેશી દારૂની નદીઓ વહી હતી. રાજકોટવાસીઓ પટેલ ડાઇનિંગ હોલમાં જમવા જતા હોય તો ચેતી જજો. વાસી શાકભાજી અને અખાદ્ય વાનગીઓ મળી. ખાવા પીવાના શોખીન રાજકોટવાસીઓ ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલા પટેલ ડાઇનિંગ હોલમાં જમવા જતા હોય તો ચેતી જજો. રાજકોટ મહાનગરપાલિકાની ટીમે હોટલ પર દરોડા પાડ્યા હતા. ચંદ્રેશનગર મેઇન રોડ પર માયાણી ચોક પાસે બેકબોન શોપિંગ સેન્ટર પાસે આવેલા પટેલ ડાઇનિંગ હોલ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી શાકભાજી અંદાજિત 3 કિલોગ્રામ અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. તેમજ પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી. તો પટેલ ફાસ્ટફૂડ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી ચટણી તથા એક્સપાયરી સોસ, મેયોનીઝ, ફેટ સ્પ્રેડ, બ્રેડ, પાઉં વગેરે મળીને અંદાજિત 8 કિલોગ્રામ અખાદ્ય જથ્થો ફરી એક વખત ઘટના સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો. તેમજ નાણાવટી ચોકથી રામેશ્વર હોલ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તો 12 સ્થળેથી પનીરના નમૂના લેવાયા હતા. અગ્નિકાંડ